દેવદર્શનમાં આજે વાત કરવી છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા રાજપુર ગામના રામદેવજી મંદિરની, જ્યાં ભાવિકો માટે એ આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન રામદેવજી દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે અને રોજ હજારો ભાવિ ભક્તો રામદેવજીના દર્શન કરવા મંદિરે આવી ધન્ય બને છે. આજે દેવદર્શનમાં રાજપુર મંદિર સાથે જોડાયેલા ઇતિહાસને જાણીશું અને ભગવાન રામદેવજીના દર્શન કરી ધન્ય બનીશું. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં રાજપુર ગામે રામદેવજી ભગવાનનું મંદિર આવેલું છે. મંદિરે દિવસ દરમિયાન હજારો ભક્તો ભગવાન રામદેવજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. વર્ષો પહેલા નાના ગોખમાં રામદેવજીની પૂજા થતી હતી. સમયાંતરે આજે મોટું મંદિર નિર્માણ પામ્યું છે. કહેવાય છે કે વર્ષો પહેલા ભગવાન રામદેવજી જાતે ઘોડે ચઢીને આ સ્થળ પર આવેલા અને પ્રજાપતિના નિભાડે જઈ મંદિર બનાવવા માટે ઈંટોનું બહાનું આપ્યું હતું અને બાદમાં ગામ લોકોએ તે ઈંટો લાવીને મંદિર બનાવ્યું હતું અને ત્યારથી ભક્તો મંદિરે આસ્થા સાથે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર હમણાં જ 2019માં આપણે ફરીથી પથ્થરનું તીવડી પથ્થર પ્રિન્સિપાલપુર પથ્થરથી બનાવીને એનો પુનઃ જીર્ણોદ્ધાર કરીને ફરીથી ભક્તો સમક્ષ ભગવાનના દર્શન માટે મૂકવામાં આવેલું. ખૂબ ભાવથી ત્યારે ભક્તોએ આ મંદિરને વધાવેલું અને નાનું ગામ હોવા છતાંય, સામાન્ય ગામ હોવા છતાંય, ઘણી નાની નાની તકલીફો હોવા છતાંય ઘણા ભક્તો સાબરકાંઠાના, અરવલ્લીના, મહેસાણાના, ગાંધીનગરના, અમદાવાદના, ખેડાના, મહીસાગરના ચાલતા ઘણા પોતાના વાહનમાં દર બીજે આવે છે. ઘણા ભક્તો પૂનમે આવે છે, ઘણા ભક્તો રવિવારે આવે છે. એ રીતે ભક્તો આ શ્રદ્ધા બતાવીને આવતા રહે છે. એક લોકવાયકા પ્રમાણે 70 વર્ષ પહેલા ભગવાન રામદેવજીની નાની પિત્તળની મૂર્તિઓ રણુજા ધામથી પૂજન અર્ચન કરી રાજપુર ધામ લાવી વિષ્ણુ યજ્ઞ કરીને સ્થાપિત કરી હતી. ત્યારથી મહાસુદ બીજનો ઉત્સવ શરૂ થયેલો, જે હાલમાં ખૂબ ભક્તિભાવથી ઉજવાય છે. અહીંયા પોતાની મનોકામનાઓ સારી રીતે લોકોની પૂર્ણ થાય છે. વિદેશોમાં પણ રામદેવજી વિશેની માનતાઓ અને પોતાના સંકલ્પો પૂરા કરે છે તથા જેની કોઈ પણ મનોકામના અધૂરી હોય એ પૂરી રામદેવજી પૂરી કરે છે. અને અહીંયા અસંખ્ય સંખ્યામાં બીજના દિવસે અને મહાબીજના દિવસે પણ ખૂબ લોકો આવે છે, પ્રસાદ ધરાવે છે અને પોતાની આશા મનોકામનાઓ પૂર્ણ કરે છે. મંદિરમાં ભગવાન રામદેવજીની 4 ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે. વર્ષ દરમિયાન મંદિરે અનેક તહેવારો અને જામા જાગરણ, જ્યોતિપાઠ જેવા ઉત્સવો ઉજવાય છે. અનેક ભાવિ ભક્તો પોતાની શ્રદ્ધા આસ્થા સાથે રામદેવજીના મંદિરે પગપાળા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્ય થાય છે. અહીંયા જાત જાતના વિવિધ ઉત્સવો મનાવાય છે. નેજા ઉત્સવ, સુદ બીજનો ઉત્સવ તથા પાટોત્સવ. આમ અહીંયા જાત જાતના વિવિધ ઉત્સવો મનાવાય છે તથા દર સુદ બીજના દિવસે ફરાળ પ્રસાદ અપાય છે. અહીંયા ભક્તોની પૂરતી
સેવા અને ચાકરી કરવામાં આવે છે. રામદેવજી ભગવાનની મહાવદ બીજ નિમિત્તે હજારો ભક્તો નેજા લઈ મંદિરે આવે છે અને ભગવાનના દર્શન કરી મંદિર પર નેજા ચડાવે છે. રામદેવજી ભગવાન પર ખૂબ જ આસ્થા રાખતા ભાવિકો બાળકોની સાંકળતુલા અને સંતાન પ્રાપ્તિ માટે પણ બાધા આખડી રાખે છે. ભાવિકોની દરેક મનોકામના પૂર્ણ થતા મંદિરે આવી ભગવાનના દર્શન કરી ધન્ય બને છે. મંદિરમાં મોટા મોટા પ્રોગ્રામ, મહાસુદ બીજ, ભાદરવાના નોમના નેજા ચડે છે. એ મોટા મોટા ઉત્સવ બહુ ઉજવાય છે. મંદિરનો વિકાસ બહુ સારો થયો છે. કોઈ પણ માણસ માનતા રાખે તો અહીં એની શ્રદ્ધા પૂરી થાય છે. પગપાળા ચાલતા માણસો આવે છે, જે એમની માનતાઓ રાખી અહીં પૂરી કરે છે. સાકર તુલા, ગોળ તુલા, પેડા તુલા બધું અહીં થાય છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના રામદેવજી મંદિરે સમગ્ર રાજ્યમાંથી દર્શનાર્થીઓ આવે છે અને ઘણા ભાવિકો પોતાના વિસ્તારમાંથી પગપાળા સંઘ લઈ મંદિરે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરી પોતાના વિસ્તારોમાં પૂજા પાઠ પણ કરે છે. વર્ષોથી અનેક પરિવાર પેઢી દર પેઢી રામદેવજીના દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે. રામદેવજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો પગપાળા મંદિરે આવી શાંતિનો અનુભવ કરી ધન્ય થાય છે. છેલ્લા 25-30 વર્ષથી રાજપુર મુકામે મારા બાળકો ખુલ્લા પગે ચાલીને અહીંયા આવે છે અને જેમની શ્રદ્ધા અતૂટ હોવાથી ગામના યુવાનો, માતાઓ, બહેનો તમામ અહીંયા આવે છે. એ સિવાયના અહીંથી ઈડર તાલુકાના 70 કિલોમીટર આવેલું ત્યાંના જે જોતપાટ કરાવે છે એ ચાલીને અહીંયા આવે છે, જેન્ટ્સ અને લેડીઝ. જેથી ભગવાનની એટલી આસ્થા છે કે કોઈ કાર્ય બાકી રહ્યું નથી. ગમે તેવા સંજોગોમાં માણસના દુઃખ હોય, સુખ હોય, પણ ભગવાને સંપૂર્ણ પૂરું પાડેલ છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓ પોતાની શક્તિ પ્રમાણે દાન આપે છે અને ગામનું ભજન મંડળ બહાર ગામ જાય ત્યાંથી લોકો દ્વારા મંડળને જે પણ ભેટ સોગાદો આપવામાં આવે છે એ તમામ વસ્તુઓ મંદિરમાં જમા કરાવવામાં આવે છે, જેનો મંદિરના વિકાસના કામે ઉપયોગ કરવામાં આવે છે. મોડાસાના રાજપુર ગામનું રામદેવજીનું મંદિર ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રામદેવજીના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે અને ધન્ય થાય છે.